જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અકલધામ ખાતે માં નર્મદાનો 26મો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, જેના ભાગરૂપે આજ રોજ નર્મદાજીના કિનારે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું। જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અકલધામ ખાતે 26મો માં નર્મદા જયંતિ મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે, જેમાં તારીખ 8/2/2024ને શુક્રવારથી 14/2/2024ને બુધવાર સુધી ગાયત્રી મહાપુરાણ કથાનું આયોજન કરાયું હતું, જે કથાની 14/2/2024ના રોજ પૂર્ણાહુતિ થઈ હતી। ત્યારે આજરોજ તારીખ 15/2/2024ને ગુરુવારના રોજ ગાયત્રી મંદિર ખાતે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું તથા આજે સાંજે 9 કલાકે લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે। નામી કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવે તથા આવતીકાલે તારીખ 16/2/2024ને શુક્રવારના રોજ માં નર્મદાજીનો પ્રગટ્ય દિવસ નર્મદાજીની જન્મજયંતિની ઉજવણી જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર દ્વારા ભવ્ય રીતે કરવામાં આવનાર છે, જેમાં 1.25 લાખ દીવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતિશબાજીમાં નર્મદાને મહાપૂજનનું 1008 નંગ સાદી અર્પણ, મહાઅભિષેક અને મહાપ્રસાદી, કેક કટિંગ સહિત વિવિધ કાર્યક્રમ કરી માં નર્મદાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરના સંચાલક મહંત માતાઓ દ્વારા ભરૂચની જનતાને આવતીકાલે માં નર્મદા નદીના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં સહભાગી થવા વિનંતી કરી હતી। વિશ્વ ગાયત્રી જાડેશ્વર બ્રહ્મપીઠ અલગધામમાં 26મા નર્મદા જયંતિ બહુ ભવ્ય રીતે ઉજવી રહ્યો છે અને આજ રોજ 51 કુંડી ગાયત્રી યજ્ઞનું મહા આયોજન કરવામાં આવેલ છે ને કાલે 16મી તારીખે નર્મદા જયંતિ ઉજવવામાં આવવાની છે। તો 1.25 લાખ દીવાડાની આરતી થશે, અન્નકૂટ થશે, ભવ્ય આતશબાજી થશે, 1008 સાડીનો માને ચુંદડી અર્પણ કરવામાં આવશે, વિવિધ કાર્યક્રમો સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે। ભરૂચની જનતાને ભાવભર્યું આમંત્રણ રાખેલ છે। ગાયત્રી મંદિર ભરૂચ જાડેશ્વર મુકામે વિવિધ પ્રોગ્રામ ચાલી રહ્યા છે। માં નર્મદાનો 26મો પ્રાગટ્ય ઉત્સવમાં આજ રોજ ગાયત્રી મહાયજ્ઞ 51 કુંડી રાખેલો છે। એમાં 51 જોડા મંત્રની આહુતિ સાથે પોતે ભવ્ય કાર્યક્રમ કરી રહેલા છે। આજ રાતના દિવ્ય કલાકારો સાથે ડાયરો રાખેલો છે। આવતીકાલે માં નર્મદાનો 26મો પ્રાગટ્ય ઉત્સવમાં સવામણ દૂધ સાથે અભિષેક કરી 1008 ચૂંદડી સહિત અન્નકૂટ સહિત આતશબાજી સહિત 1.25 લાખ દીવડા સાથે મહાપ્રસાદ રાખી અને ભવ્ય ઉજવણી કરવાની છે। ભરૂચની જનતાને ભાવભર્યું આમંત્રણ।